ચાલો દોસ્તો વાત કરીએ ડીઓએસ સબ્જેક્ટની પ્રિપેરેશન કેવી રીતે કરવી જોઈએ। 14 તારીખે દોસ્તો આપણું પેપર છે ને આપણી પાસે દિવસો અવેલેબલ છે 10, 11, 12 અને 13 એમ 4 દિવસ। તમે અત્યાર સુધી ડીઓએસ ની અંદર બહુ કઈ તૈયારી ન કરી હોય, મિડસેમમાં પણ પ્રિપેરેશન ન થઈ હોય, તો હવે દોસ્તો જે 4 દિવસ અવેલેબલ છે 4 દિવસની અંદર ખૂબ સારી રીતના તૈયારી કરીને એટલીસ્ટ ગ્રીન લાઈન મળી શકે, પાસ થઈ શકો એવી તૈયારી તમારે કરવી હોય તો તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ એની માહિતી મળશે। અમુક જે સ્કોરર વિદ્યાર્થીઓ છે, ડબલ એ ગ્રેડના ધ્યેય લઈને આગળ વધી રહ્યા છે, એ વિદ્યાર્થીઓએ પણ ટાઈમ ટેબલ કેવી રીતના સેટ કરવું જોઈએ એની પણ દોસ્તો માર્ગદર્શન આ વિડીયોની અંદર આપવા માટે જઈ રહ્યો છું। તો લેટ્સ સ્ટાર્ટ કરતે હે શુભ શરૂઆત। તો સૌપ્રથમ દોસ્તો આપણે છે ને આપણો જે આખો એક દિવસ છે એ દિવસને અલગ અલગ સ્લોટની અંદર ડિવાઈડ કરી નાખીએ। મેં દોસ્તો અહીંયા મારી રીતે સ્લોટ ડિવાઈડ કરેલા છે, તમે આની અંદર થોડુંક મોડિફિકેશન તમારી રીતના કરી શકો છો। મારા મત પ્રમાણે દોસ્તો તમારે સવારે 8 વાગે છે એ સ્ટડી કરવા માટે બેસી જવું જોઈએ અને સ્ટડીની અંદર દોસ્તો દોઢ કલાકના આપણે આઈડિયલ ટાઈમ ઇન્ટરવલ સેટ કરેલા છે। તમે એક સાથે લાંબા સમય સુધી વાંચવા માટે કે પ્રેક્ટિસ કરવા માટે ન બેસી શકો, ગ્રાસ્પિંગ પાવર આપણા માઇન્ડનો એક લિમિટેડ હોય એટલે વચ્ચે બ્રેક દોસ્તો મસ્ટ છે। તો સવારે 8 થી 9:30 નો એક ઇન્ટરવલ થઈ જાય, પછી દોસ્તો અડધી કલાકનો મસ્ત બ્રેક લઈ લો, એમાં હલન ચલન કરી લો દોસ્તો, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી લો, મોબાઈલ જોઈ લો, જે કરો એ કરો, માઇન્ડ ફ્રેશ થઈ જવું જોઈએ। સોંગ્સ સાંભળી લો, તમને સોંગ સાંભળવા ગમતા હોય તો। 10 થી 11:30 એક બીજો ઇન્ટરવલ દોસ્તો। તો સવારના ભાગની અંદર 2, 1.5 અને 1.5, 3 કલાકનું મસ્ત ટાઈમ થઈ જવું જોઈએ। એના પછી 4.5 કલાકનો દોસ્તો ગેપ આપેલો છે વચ્ચે હો, તો એનો આપણે સ્ટડીની અંદર પણ થોડોક ઉપયોગ કરીશું। બપોરનું ભોજન આપણે પ્રાપ્ત કરીશું અને આપણે દોસ્તો થોડોક આરામ પણ કરી લેશું। એના પછી 4 વાગે બેસી જાવ દોસ્તો, તો 4 થી 5.5, 1.5 કલાક એની અંદર તમે ટાઈમ આપો, પછી વળી અડધો કલાકનો ગેપ, પછી 6 થી 7:30 દોસ્તો એક ટાઈમ ઇન્ટરવલ સેટ કરી નાખો। એના પછી 2 કલાક છૂટી ડિનર માટેની, બરાબર, અને વોક કરી આવો દોસ્તો, સાંજનું વોકિંગ કરો, માઇન્ડ ફ્રેશ થઈ જશે, મજા આવશે। અને 9:30 થી રાત્રે 11 દોસ્તો એક 1.5 કલાકનું સેટ તમારે ટાઈમ ઇન્ટરવલ કરવો જોઈએ। આટલો સમય તો તમારે આપવો પડે। તમે જો આપશો નહીં દોસ્તો, ઇનપુટ નહીં આપો તો પછી આઉટપુટ મળવાનું નથી, એટલે ઇનપુટ તો આપવું પડશે। તો આટલા સમયનું ઇનપુટ તમે આપો તો ડીઓએસ ભલે ખાસ સબ્જેક્ટ છે, સજાનો સબ્જેક્ટ લોકો માટે બની રહેતો હોય છે, પણ તમારા માટે મજાનો બની રહેશે। હવે દોસ્તો આપણી પાસે જેટલા ચેપ્ટર્સ છે, જેટલું કન્ટેન્ટ છે, એ કન્ટેન્ટને આ સ્લોટની અંદર આપણે સેટ કરવાનું છે। તો એ આપણે આ રીતના કરી શકીએ। આપણી પાસે 2 પાર્ટ છે, આરસીસી પાર્ટ છે અને સ્ટીલ પાર્ટ છે। તો આરસીસી નું વેઇટેજ વધારે છે, તો આરસીસી ને પહેલી પ્રાયોરિટી દોસ્તો આપણે આપવી જોઈએ। તો સૌપ્રથમ દોસ્તો સવાર 10 વાગે, સવારે 8 થી 9:30 ની અંદર સિંગલી આરસી બીમ તૈયાર થઈ જવું જોઈએ। બધાના મિડસેમ ની અંદર આ ચેપ્ટર હશે એટલે આરામથી તમે આ ચેપ્ટર તૈયાર કરી શકશો। તો એમાં ટાઈપ્સ ઓફ सम्स કેટલા બને છે, એ બધા ટાઈપના ન્યુમેરિકલ્સ થઈ જવા જોઈએ, થિયરી થઈ જવી જોઈએ। કદાચ થિયરી તમે અત્યારે નહીં કરો કાંઈ વાંધો નહીં, પહેલા ન્યુમેરિકલ્સ ઉપર ફોકસ કરજો। થિયરી માટે દોસ્તો આપણી પાસે ઘણો બધો ટાઈમ છે, એની અંદર આપણે કરી શકશું। તો ન્યુમેરિકલ્સ થઈ જવા જોઈએ। તો સિંગલી આરસી બીમના 3 પ્રકારના ન્યુમેરિકલ્સ કરી જજો અને તમને અત્યારથી જ એક સમાચાર આપી દઉં કે આ બધા જે ન્યુમેરિકલ વાળા ચેપ્ટર બને છે, તો એ દરેક ચેપ્ટરની અંદર કેટલા ટાઈપ્સના ન્યુમેરિકલ્સ બનશે અને દરેક ટાઈપના ન્યુમેરિકલ્સ બને છે એના સ્ટેપ્સનું કામકાજ, એના માટે આપણે યુટ્યુબની અંદર એક લાઈવ સેશન રાખવાનો વિચાર કરી રહ્યા છીએ। તો જો તમને દોસ્તો એ લાઈવ સેશન રાખવું જરૂરી લાગતું હોય તો ચેટ બોક્સની અંદર દોસ્તો, એટલે કે કમેન્ટ બોક્સની અંદર મેસેજ કરો કે હા સાહેબ લાઈવ ક્લાસ રાખો, એવું કંઈ પણ દોસ્તો લખો, જેથી મને ખબર પડે કે તમને વિદ્યાર્થીઓને એની રિક્વાયરમેન્ટ છે તો આયોજન કરીએ, બાકી આયોજન કરવાનો મતલબ નથી હોતો। તો સિંગલી આરસી બીમ તૈયાર થઈ જાય દોસ્તો, પછી 10 થી 11:30 ની અંદર ડેવલપમેન્ટ લેન્થ અને શિયર રેઇન્ફોર્સમેન્ટ તૈયાર કરો। ડેવલપમેન્ટ લેન્થ એકદમ નાનો ટોપિક છે, શિયર રેઇન્ફોર્સમેન્ટ થોડોક મોટો છે, પણ એક જ સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ્સ તૈયાર કરવાનો છે, વાત થઈ ગઈ પૂરી। તો એ મસ્ત તૈયાર થઈ જાય દોસ્તો આ બે। પછી 4.5 કલાકનો ગેપ દોસ્તો છે, એનો ઉપયોગ કેવી રીતે કરવો? તો જમવાનો સમય હશે, એના જમવામાં તો અડધી પોણી કલાક જાય, બાકી બધો સમય ચલો કલાક 1.5 કલાક તમે સુઈ જજો, તો એ બાકી બધો સમય દોસ્તો શું કરશો? હા, આપણે એમ સમજી લઈએ દોસ્તો 30 મિનિટ તમારી જમવાની અંદર ગઈ, 1.5 કલાક તમે આરામ કરો છો, તો 2 કલાક તમારા ગયા દોસ્તો, તોય તમારી પાસે 2.5 કલાકનો સમય રહે છે। એમાં 30 મિનિટ બીજી એક્સ્ટ્રા કાઢી નાખો, હાલો તોય 2 કલાકનો સમય રહે છે। તો એ 2 કલાકના સમયની અંદર તમારે જે સવારના ભાગની અંદર કામકાજ કરેલું હોય એનું રિવિઝન કરવું જોઈએ। હા, અથવા તો સિંગલી આરસી બીમ તમારું 1.5 કલાકની અંદર ન થયું હોય તો એ દોસ્તો આ 2 કલાકની અંદર પાછું કરી લેવાય। તો અહીંયા દોસ્તો જે કઈ તમારું બાકી રહી જાય
એનું બફર ટાઈમ દોસ્તો અહીંયા આપવામાં આવેલું છે, તો તે એડજસ્ટ થઈ જશે, એ વસ્તુનું ધ્યાન રાખવાનું. અને ખાતી વખતે દોસ્તો મનની અંદર સ્ટેપ્સ બોલતા રહેવાના, બરાબર. વોક કરતી વખતે પણ મનની અંદર સ્ટેપ્સ બોલતા રહેવાના. તો એવું સહેજે દોસ્તો રિવિઝન વધારે થશે એટલો કોન્ફિડન્સ ડેવલપ થશે. સાંજે 4 થી 5:30 ની અંદર કોલમ કરો, 6 થી 7:30 ની અંદર મેં કોલમ રાખ્યું છે, બરાબર. કોલમમાં એનાલિસિસ આવશે, ડિઝાઇન આવશે. ડિઝાઇનની અંદર પણ દોસ્તો એમાં બે પ્રકારના સમ્સ જોવા મળે છે. અઘરું ઘણાને લાગતું હોય છે, એટલે કોલમ દોસ્તો મેં અહીંયા બે જગ્યાએ રાખેલું છે. હવે ઘણાનું કોલમ પહેલેથી રેડી હોય તો એ લોકો પછી કોલમને કાઢી નાખીને બીજું ચેપ્ટર ચીપકાવી દેવાનું. એટલું કસ્ટમાઇઝેશન તમારે કરવાનું, બરાબર, તમારે પોતાની રીતના જે રીતના સેટ થાય એ રીતના. અને રાત્રે દોસ્તો જો 2 કલાકનો તો પ્યોર ગેપ દઈ દીધો, મસ્ત ફ્રેશ થઈ જાઓ, બરાબર. અને રાત્રે દોસ્તો રિવિઝન કરવું જોઈએ. એમાં આનું રિવિઝન કરો અને આનું પણ રિવિઝન થઈ જવું જોઈએ. રાત્રે નવું કંઈ જ નહીં કરવાનું. દિવસ દરમિયાન જે કામ કરેલું હોય દોસ્તો એનું રિવિઝન જ થવું જોઈએ. રાત્રે માઇન્ડ આપણું થાકી જતું હોય છે, નવું કરવાની કેપેસિટી નથી હોતી. પણ હા, અમુક હોય છે દોસ્તો ગુવડ જેવા કે જેને રાત્રે જ મજા આવે, તો એ લોકો રાત્રે નવા ચેપ્ટર કરે ને અહીંયા રિવિઝન સેટ કરી નાખે. એ રીતના પ્લસ માઇનસ કરવાનું. પછી દોસ્તો આપણે 11:05 ની અંદર સવારે ઉઠશું ત્યારે વન વે સ્લેબ પહેલા કરીશું. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એનો ન્યુમેરિકલ દોસ્તો 7 માર્ક્સમાં આવવાની સંભાવના ધરાવે છે. તો વન વે કરો એટલે તરત જ ટુ વે સ્લેબ કરી દેવાની. કારણ કે બંનેના સ્ટેપ દોસ્તો મેચ થાય છે, થોડાક સ્ટેપ્સની અંદર જ ચેન્જ આવે છે. એટલે બંને થઈ જવું જોઈએ, બપોરે એનું રિવિઝન થઈ જવું જોઈએ. અને હા, રિવિઝન દોસ્તો તમે તૈયાર કરો ને તો રિવિઝન ખાલી આમ બુકમાંથી જોઈને એવું નહીં, લખીને કરવું પડશે. લખીને દોસ્તો તૈયાર કરજો, લખીને પ્રેક્ટિસ કરજો દોસ્તો, તો તમારું કામ થશે, કોન્ફિડન્સ ડેવલપ થશે. એટલે એમાં કેવું કામ કરવું જોઈએ, તો આપણે ક્રેશ કોર્સની અંદર દોસ્તો છે જે ક્લાસીસ લીધા છે ને, લગભગ દોસ્તો દરેક ક્લાસ 1 કલાકનો છે, થોડું પ્લસ માઇનસ હોઈ શકે. તો 1 કલાકનો જે ક્લાસ હોય એટલે કે 60 મિનિટ દોસ્તો ચાલે. હવે 60 મિનિટ તમે છે ને 1.5 ની સ્પીડથી જોવાનું, તમારે 1.5 ની સ્પીડથી. એટલે તમારું એ 40 મિનિટની અંદર દોસ્તો વિડીયો લેક્ચર્સ પતી જાય. એટલે દરેકની અંદર એવું કરે કે સિંગલી આ સીધીમ તો એનો વિડીયો જોઈ લો, 40 મિનિટમાં વિડીયો ખતમ. એના પછીનો જે દોસ્તો તમારી પાસે 50 મિનિટનો ટાઈમ હોય, 1.5 કલાકમાં, તો એમાં લખાવી જોવું જોઈએ. એના ટાઈપ્સ ઓફ ન્યુમેરિકલ તમે જાતે લખો, એના સ્ટેપ્સ લખો દોસ્તો દરેક ન્યુમેરિકલ્સના. એકાદો સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ સોલ્વ કરો, બીજો કઈ સોલ્વ ના કરો તો આપણે જે ક્રેશ કોર્સની અંદર કે રેગ્યુલરના વિદ્યાર્થીઓ છે તો રેગ્યુલર ક્લાસીસની અંદર જે સમ સોલ્વ કરાવે છે ને એ જ સમની પ્રેક્ટિસ કરો, તમારી નૈયા પાર થઈ જશે. ઓકે, તો આવી રીતના દોસ્તો કામ કરાય. તો વન વે સ્લેબ, ટુ વે સ્લેબ નું કામકાજ થઈ જાય. એના પછી ફૂટિંગનું કામકાજ આપેલું છે, ફિક્સ્ડ 5 સ્ટેપ છે દોસ્તો ડિઝાઇનના. ચેકના દોસ્તો પછી તમારી કેપેસિટી એ પ્રમાણે ચેકનું કામકાજ કરજો, પણ ડિઝાઇનનું બધું કામ આવડવું જોઈએ. એના પછી બોલ્ટેડ કનેક્શન કરો, સાવ ઈઝી ચેપ્ટર છે. એના પછી રાત્રે રિવિઝન તૈયાર કરી નાખો. ઓકે, રિવિઝન થઈ જવું જોઈએ. એના પછી 12-5 ના દોસ્તો ટ્રસ તૈયાર કરો, બરાબર. લોડ કેલ્ક્યુલેશન ઓન ટ્રસ, ડેડ લોડ, લાઈવ લોડ, વિન્ડ લોડ. તો આખો દોસ્તો સવારનો ભાગ મેં ટ્રસ માટે આપેલો છે, ગોખવાનો છે. એક ન્યુમેરિકલ સ્ટાન્ડર્ડ ગોખો, બેસી જ જાઓ દોસ્તો, બરાબર. એમને એમ છે ને મૂંગે નહીં કરવાનું, મોટે મોટે અવાજથી બોલીને આપણે સ્ટેપ્સનું રિવિઝન ને બધું કરવાનું. તો આમાં એ જ કરવાનું થશે ટ્રસ્ટની અંદર પણ, એક સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ. એના પછી દોસ્તો છે 4 થી 5:30 માં વેલ્ડેડ તૈયાર કરી નાખો. 6 થી 7:30 ની અંદર થિયોરિટિકલ ચેપ્ટર્સ આપણને આપવામાં આવેલા છે, એનામાં નજર ફેરવી જાઓ. બહુ લેસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરો છે, 8 માર્ક્સનું જ વેઇટેજ ધરાવે છે. પાર્ટ એ ની અંદર 2 છે અને પાર્ટ બી ની અંદર પણ એક ચેપ્ટર છે, તો એ અહીંયા જોઈ જજો દોસ્તો. રાત્રે વળી બધું રિવિઝન થઈ જવું જોઈએ. અને પછી દોસ્તો 13/5 એક જ દિવસ બાકી રહ્યો છે, આ છેલ્લો દિવસ હશે તમારી તૈયારી માટેનો. તેમાં નવું કાંઈ ન કરવાનું, જે કાંઈ કરવાનું હોય દોસ્તો એ બધું અહીંયા થઈ ગયું હોય આપણું, સમજ્યા. 13/5 ના સવારે મસ્ત એક વખત રિવિઝન કરી લો, બધું બધા જ ચેપ્ટર નો ઓવરવ્યુ લઈ લો. એના પછી દોસ્તો જે 10 વાગ્યાનો ટાઈમ છે ને, એની અંદર મસ્ત એક જીટીયુ નું પેપર દોસ્તો લઈ અને એની પ્રેક્ટિસ કરી લેવી જોઈએ. હવે આ પ્રેક્ટિસ પેપર પણ દોસ્તો જો તમે કહેતા હશો તો હું કાઢી આપીશ, એક મોડલ ટેસ્ટ પેપર, બરાબર. તો એ માટે પણ દોસ્તો કોમેન્ટની અંદર જણાવજો કે તમે તૈયાર છો પ્રેક્ટિસ પેપર આપવા માટે. જો હા પાડશો તો દોસ્તો આપણે પ્રેક્ટિસ પેપર કાઢવાની મહેનત કરીશું. તો પ્રેક્ટિસ પેપર આપી દો દોસ્તો, 10 થી 10:30 ની, અહીંયા 2.5 કલાકનો ટાઈમ લેજો. આપણું જે પેપર દોસ્તો તમારે 14 તારીખના આપવાનું થશે 10:30 વાગે, એ 13 તારીખે તમે 10 વાગે આપી દેજો, એટલે ફૂલ પ્રેક્ટિસ થશે. અને પછી દોસ્તો 4 થી 5:30 ની અંદર અમુક સ્કેચીસ હોય છે, બરાબર. વન વે સ્લેબની, ટુ વે સ્લેબની, બીમની એક સ્કેચ કરીને આખો વિભાગ આપેલો છે, એ જોઈ લો. પછી દોસ્તો પેપરની અંદર ક્યાંક મિસ્ટેક રહી ગયું, એનું એનાલિસિસ કરી લેવું જોઈએ, બરાબર. પછી રિવિઝન દોસ્તો, અહીંયા રિવિઝન છે, મસ્ત રિવિઝન કરો.
પેપર દઈ દેશો ને એટલે કોન્ફિડન્સ એક નેક્સ્ટ લેવલનો આવી જશે આપણને. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. અને એના પછી પણ દોસ્તો આપણી પાસે 14 તારીખે સવારનો સમય હશે થોડો ઘણો, તો એની અંદર પણ મસ્ત ઓવરવ્યુ પ્રાપ્ત કરો, રિવિઝન કરો, મિત્રોને મદદ કરો. આ રીતના કામકાજ કરો દોસ્તો, એટલે 10:30 વાગે તમારા હાથમાં પેપર આવશે એટલે ફૂલ કોન્ફિડન્સથી તમે પેપર લખી શકશો. તો તમારે સમય તો આપવો પડશે, તો તમને સામે રિઝલ્ટ મળશે. બરાબર? તો આ રીતના દોસ્તો આયોજન કરી કામકાજ કરજો. મસ્ત કામકાજ થશે. ક્રેશ કોર્સની અંદર હજુ કોઈને જોઈન થવું હોય તો હવે તો ક્રેશ કોર્સ પતવા આવ્યો છે, પણ એના બધા જ રેકોર્ડેડ વિડીયોઝ તમને પ્રાપ્ત થશે. એમાં DOS છે, CPM છે અને WSSC છે. એના વિડીયો લેક્ચર્સ તમને પ્રાપ્ત થશે. તો એનો દોસ્તો તમે સારામાં સારી રીતના ઉપયોગ કરી અને DOS ની સ્ટ્રેટેજી ફોલો કરી અને પ્રિપેરેશન કરી શકો છો. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર DOS એક્ઝામ, and thank you so much for watching this video.